વસ્તી જોઈ લો તમે, સવારમાં કેટલી હતી અને અત્યારમાં જોવો કેટલી. દર બીજા દિવસે અમે વેફર રાખીએ છીએ. છેલ્લા 7 વર્ષથી કેમ્પ કરીએ છીએ રામાપીરનો. અમારી જોડે કશું હતું નહીં. પહેલી બીજે અમે ખાલી 1500 રૂપિયામાં અમે કેમ્પ કર્યો હતો. અત્યારે બાપા ધણીની દયાથી અમારે કોઈની જોડે રૂપિયો માગવો પડતો નથી. મારો બાપો ધણી હાલ્યા કરે છે અને અમે કેમ્પ ચાલુ રાખીએ છીએ અને કેટલી ઘડી ચાલશે તો ઘડી અમે કેમ્પ ચાલુ રાખીશું. જય માતાજી મિત્રો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. મારા નવા બ્લોગમાં. આજ છે બીજ, આપણે બીજ ભરવા જાવ ખલીપુર. આજ તો બીજ થઈ હતી, મુકે હળો દાડા તો બીજ ભરવા જઈએ ખલીપુર. ટાઈમ થયો છે 5:26 ગાઈસ. જો 5:28 થઈ છે. ડાયરેક્ટ અમે ખલીપુર જઈને જ વિડીયો બનાવશું. હોય બહુ ચમકે અંધારું હોય. છોકરા ઊંઝ્યા છોકરા ઊંઝ્યા છોકરા નિહાલ જવાનું હતું 11 વાગે. અહીંયા પેલા 11 મિલી આવશું. તો તમે વિડીયો બન્યા રહેજો. તો ગાઈસ એક્ઝેક્ટ પહોંચી ગયા છે ખલીપુર. ઠંડીના કેટલા વાગ્યા? 6:30, 5:30 વાગે નીકળે. જો ખલીપુર આવી ગયા. કોઈ વસ્તી નહીં. વસ્તી તો આવે એટલે જે ભીડ જોમે એ અત્યારે નહીં જોમે. હોય એક જેટલી ભીડ હશે. જો હજુ મેળો લાગે નહીં, બધી વસ્તી હવે આવશે. અમારા રહોડું ચાલુ હોય, બધું રોધવાનું ચાલુ છે. હજુ તમારું મંદિર છે અને મંદિર રામાપીરનું. તો જઈએ આપણે રામાપીર. તો ગાઈસ પહોંચી ગયા મંદિરે. દર્શન કરતા હતા. તો ગાઈસ મંદિરની બાજુ બીજું નાનું મંદિર છે. આમાં બધા ઘોડા આવ્યા. નેજા જેટલા આવેલા જોઈ લો. નેજા પડે અહીં રામાપીરના. જય જય રામ. અરે ગાઈસ ઠંડી આવે એટલે આ મોબાઈલ હલતો હશે. શંકર ભગવાનની મૂર્તિ કેટલી મસ્ત હોય યાર. તો હવે જઈએ અમે બહાર. ગાઈસ આપણે મંદિરથી દર્શન કરી પાછા આપણે હવે શૈલેષભાઈના કેમ્પે આવી ગયા છીએ. શૈલેષભાઈ જય બાબા રે. જય બાબા રે. બધું કામકાજ ચાલુ હોય. બધું લાયા છીએ વેફર લાયા ને? હા વેફર લાયા. દર બીજે વેફર જ હોય ને? હા દર બીજા દાડે વેફર. તો ગાઈસ 7:32 થઈ છે અને વસ્તી તો હેડે ખૂબ જ. ઠંડી બૂમ પર આવે હરી. શિવાભાઈ શૈલેષભાઈ દીવો કરે રામાપીરને. તો તમે દર્શન કરી લો રામાપીરના દર્શન કરો. જય બાબારી. જય બાબારી. જય રામાપીર. તો આ સાઉન્ડ ગોઠવવાનું ચાલુ છે. કેમ ચાલુ કરી દીધો છે. પબ્લિક ફૂલ ચાલુ હેડવાની ચાલુ થઈ ગઈ છે. વસ્તી ચાલુ. તો નેજુ આવી ગયું હોય. હજુ તો હવે આવશે વસ્તી બધી. દર બીજા દિવસે અમે વેફર રાખીએ છીએ. છેલ્લા 7 વર્ષથી કેમ્પ કરીએ છીએ રામાપીરનો. અમારી જોડે કશું હતું નહીં. પહેલી બીજે અમે ખાલી 1500 રૂપિયામાં અમે કેમ્પ કર્યો હતો. અત્યારે બાપા ધણીની દયાથી અમારે કોઈની જોડે રૂપિયો માગવો પડતો નથી. મારો બાપો ધણી હાલ્યા કરે છે અને અમે
કેમ્પ ચાલુ રાખીએ છીએ અને કેટલી ઘડી ચાલશે તો ઘડી અમે કેમ્પ ચાલુ રાખીશું. જય બાબા. જય બાબા. ગુરુ પ્રભુ વાળા પાઠ ભણાયા સમણે હતા ન જણાયા આગે હું ગાઈસ 8:30 વાગ્યા અહીં. હવે વસ્તી છૂટી છે. જુઓ કેટલી વસ્તી આવે. હજી તો વધારે આવશે. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. આવો આવો દિલીપ આવો. જય બાબારી. ભાઈ એટલે બે ખુરશી જો ભાઈ ખુરશી બે તો જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. કોણ કોણ આયા તમે? લઈ જાઓ લઈ લો પરસાદી. હા હા એ આમાં કા અંદર આવી જાઓ. લઈ સાઈડમાં આવી જાઓ. આમાં કા અંદર લીકોર આવી જાઓ. રોડ પરથી સાઈડમાં આવી જાઓ ખાલી. તો ગાઈસ ડીજે આવાયરો આગળ.
હવે પહોંચી જવા સેલનો કેમ્પ આવ્યો ના સેલો ની હજુ એક વર્ષમાં હજુ એક આગળ તમે વહીથી નહીં વળતા આગળથી જાઓ તો વહી ટ્રાફિક નડે એ કારણે આગળથી નહીં જાઓ તો ગાઈસ જો આ ચોકડી આવી એક રોડ જાય સુજનીપુર સરિયદ અને આપણે વઢવાવાળા રોડે જ આવું હોય કે આ રોડે જાવ એટલે ટ્રાફિક ઓછું હોય તો ગાઈસ વહીથી વહી જાઓ જો આ રોડ જાય ડાયરેક્ટ ખાલી મંદિર જટ મંદિરે ને પછી પાર્કિંગ હોય પાર્કિંગ સાધન બહુ વધારે આવે ને એટલે અહીંયા પાર્કિંગમાં મિલતું ગાઈસ જટ મંદિરે પહોંચી જવા અહીંયા જો ટ્રાફિક સાધનનું પાર્કિંગ ફૂલ અને ટ્રાફિક વધારે જોઈને લાગેલો છે બાઇક બાઇક કેમ ચાલી રહ્યો તો ગાઈસ આ દૂધ વધેલું હોય મંદિરમાં હાલ લેવું કે વપરાઈ જાય બાઇક મેળ લીધું પાર્કિંગમાં મેળ લીધું કેમ કે આગળ લઈ ના જવાય ટ્રાફિક વધારે તો ગાઈસ ચંદોડે આવી ગઈએ કેવું છે આમાં બહુ બેઠા હે મજા આવતી ઊભા થઈ જતા આમાં ગાઈસ એક્ઝેક્ટ પહોંચી જઈએ મસ્તી જોઈ લો તમે સવારમાં કેટલી હતી ને અત્યારમાં જોવો કેટલી જય આટલી ને આટલી વસ્તી પાછળ આવે તો ગાઈસ હવે દૂધ વધી ગયું અમારા કેમ્પમાં એ દૂધ હવે હાલ દે હું લઈ લો દૂધ લઈ લો એ જય બાબારી આ કરવાજી દૂધ લઈ લેજો એ આ પકડી નાખ્યું જય બાબારી દૂધ આવ્યો કેમ્પમાંથી ઉકાજી બહેણી હાલજો ખાલી કરી દૂધ હાલ દીધું દૂધ વધી તું નહીં આજે તો ટ્રાફિક ફૂલ છે આ જોઈ લો ટ્રાફિક જોઈ લો તમે દર્શન બહારથી કરી લો અહીંથી વિરમજી ગંગાપુરા કોલેજના પચાસ પાટલા જેના પાણીના બાટલાના 1250 રૂપિયા
વધારે માને છે એટલે એમના માટે ખાસ ચા પીવા હેડો ના ના હોય દર્શન કરવા જઈએ છીએ જો ટ્રાફિક હશે તો બહારથી દર્શન કરશું નહીં હોય તો અંદર તો કેમ તો બધા પટી જવાય ને બાવા હજી આવ્યા મસ્તી આડે ગાઈસ કેમ્પ ચાલુ છે આઈટમ શું છે કેમ્પમાં ભીડ ગાઈસ હોય ભીડ હતી નાસ્તો ભીડ ગાઈસ આમાં કાંઈ બીજા કેમ્પ આવી ગયા જો આ કેમ્પમાં બધું પટી ગયું કેરા અને એવું હતું કેરામ બહુ પૌવા બટાકા ગાઈસ દૂધ આલીને હવે નીકળી ગયા છીએ અમે પાછા બહાર ટ્રાફિક ફૂલ હતું એટલે બહારથી દર્શન કર્યા જો તબલો બધું આવ્યું છે એવા ટાઈપ હતું ગાઈસ અને આગળ ડીજે એક આવ્યું જો આવ્યું
જો આ રસ્તો હોય અમે ગાડી ખેતરમાંથી નીકળે બહાર ના મકા કોમ ચાલુ હોય લગભગ ફૂલ બનાવું શૈલેષભાઈ એવું લાગે ફૂલ રોડ પર આવી જઈએ ગાઈડ એમ કે તમારી પાછા દર્શન તો કરીને પાછા દર્શન કરીને આવી ગયા આમાં જો કેમ્પ હતો એ જો બધું વાળે કરી દીધું તેલમાં એકલા મેલે તેને પાણી પીવું હોય અમુક વસ્તી આવે તો પાણી પીતી જાય તે વાગ્યાથી કમ્પ્લીટ 1 વાગ્યા હોય હવે આટલે આપણે બ્લોગ પૂરો થાય અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ જય મા